પાલીતાણાના ગારિયાધાર રોડ ખાતે આરસીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. પાલીતાણા નગરપાલિકા દ્વારા વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે ત્યારે પાલીતાણાના વોર્ડ નંબર 1માં નવા વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં ગારિયાધાર રોડ મોગલમા મંદિરથી જોગરાણા પેટ્રોલ પંપ સુધીને જોડતા રોડનું 27 લાખ રૂપિયાના ખર્ચે આરસીસી રોડના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમાં નગરપાલિકાના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ ગોહિલ, ઉપપ્રમુખ અમિતભાઈ પ્રગટાણી તેમજ પૂર્વ નગરસેવક ઓમદેવસિંહ સરવૈયા, અશોક નૈનાણી, વિનુભાઈ માંજર, વિરોધ પક્ષના નેતા કિરીટભાઈ સાગઠિયા તેમજ ભરતભાઈ માંડલિયા અને રઘુભાઈ ગોહિલ સહિતના સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અને રોડનું કામ શરૂ કરવામાં આવતા શહેરીજનોમાં ખુશીની લાગણી પણ જોવા મળી રહી છે.